તો ગુડ મોર્નિંગ તો કેમ છો તમે મજામાં? ગુડ મોર્નિંગ તો કેમ છો મજામાં? તો ફરી જાઓ નવા બ્લોગમાં તમારું મજાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજે છે ને તારીખ છે મારી પસંદ પૂજા કરે છે. શું કરશો? ગજડી તો એ છે કે ને એના વિશે પૂજા થઈ ગઈ? કેવી લાગી પૂજા? સારી ગઈ? મસ્ત થઈ ગઈ. કન્ટિન્યુ રહી ગયો ત્રણ ચારનો દિવસ ને ખુશીમાં પાણી રેડી રેડી. ચાલો હવે શું કામ કરવાનું છે? હવે શું કામ કરવાનું છે? હવે શું કામ કરવાનું છે? પોતા મારવાનું ચાલો મારી ગયો. પછી ક્યાં જવાનું છે? હલો મંદિર ક્યાં આવું? બહાર જવું જવાનું છે મહાદેવ? હા તો ચાલો હાલ અહીંયા પૂછ પ્રશ્ન પૂછે પેલા બોલી એમ કીધા મંદિર છે આજે છે ને આ વિડીયોની અંદર બેની લવ સ્ટોરી બતાવે. હાલ બાકી સીટ કરે છે તો બની જાઓ જાઓ. શું લાગ્યું? ચા નાસ્તો આવી ગયો અમારે 9 વાગી ગયા છે. શીખ ને ચા નાસ્તો મેં મસાલો ખાધો પડશે ચા નાસ્તો કરે મને આ છે મજા આવે. શું કહેવાય? બટાકાની ખાતરી. બટાકાની ખાતરી ઘરે બનાવી. મસ્ત હે. સારી તૈયાર લાવી. ઓછું બોલશો? ઘરે મળે છે ટાઈમ બટાકાની ખાતરી ટાઈમ છે ને બહારથી લાવી તળીને ખાવાની. ઘરે મહેનત મારાથી નહીં થતી. કેમ? બીજા બધા કામ ના હોય એવું તો ચાલો પતી ગઈ. એ આપો કઈ બી ખાય ને તો મને પેલા ખવડાવે. મસાલો બી ખાય ને તો મને પેલા ખવડાવે. જમવાનું થાય મસાલો ખવડાવે જમવાનું તમે ચલાવે એટલે ગોળીઓ અને આપો પછી શું અને હું તો ભૂલી જાઉં. ભૂલી જઈએ. બોલો હું ભૂલી જાઉં. સોપારી બી આ શું કે મસાલો ખાય ને તો બી મને મસાલો ખવડાવાય. સોપારી ખાવ સોપારી ખવડાવે સોપારી દુઃખ ન લાગે ને ક્યાં સુધી ખવડાવે? બતાવો આપણે શું શું તમને બનાવો ને બધું આવાજ છે ને તો અવાજ કોમેન્ટ કરી દેજો. રેડી અને આપણો બ્લોગ છે ધીમે ધીમે આમાં આવતા રહેશે. મનોરંજન ખાસ સબસ્ક્રાઈબ કરો હોતાને લાઈક શેર. રેડી અત્યારે મોટી કુલ આવે ચાલો આજે બનાવી છે દાળ રોટલી વઘારેલો ભાત. મસ્ત સરસ માથું બિસ્કિટ આ તો કરી દઉં છે.
હું ગયો છું મને બોલ આ રોટલી બચી હતી ને એના દાળમાં ટેસ્ટ થાય ખોટી રોટલી કાલનો ભાત કાલે મહેમાન આવ્યા બરાબર તો ભાત વધારે પડી ગયો ભાત કાલનો રાતનો વઘારી દીધો ડુંગળી વઘારી દીધો અને હવે છાશને ખાવ કરી દઈશું સાંજે સારું બનાવી ખાઈશું ગરમ ગરમ આજે હું સાંજે હું બનાવીશ સાંજને તો ચાલો આજે તો હું જતો રહ્યો કરે તો પણ કેવું લાગે એમ સારું લાગશે કે મમ્મી પપ્પા લઈને આવશે તો સારું નહીં લાગે મમ્મી પપ્પા લઈને આવશે ને ઘરે શેના માટે જાઓ છો મમ્મી પપ્પા લેવા જાઓ છો? તો સારું લાગશે ઘરે જ લેવા જશે મને ચાલ દે મને દે લે મેં તું લઈ જાઉં જમવાનું આપણે છે દાળ છે ને પેલી હું છે ને ઘરે આવું તો ખાતો નહીં આજે મને ખવડાવે તારે બાદ ખાવું પડે જે પ્રેમથી જમાડું ને ખાઈ લેવું પડે ભગવાનનો પ્રસાદ સમજી એ મમ્મી આવશે અહીંયા શું કે મમ્મી આવશે તો પગે લાગીશ એમના સેવા કરીશ જે મારાથી બનતી સેવા છે એ કરીશ અને એમને કંઈ તકલીફ ના પડે ને એનું ધ્યાન રાખીશ મમ્મીને આ વસ્તુ નહીં ભાવતું હું રોટલો તો બનાવીશ મમ્મી જે ભાવશે બનાવીશ મમ્મીને ગમશે નહીં તો કેમ નહીં ગમે ગમશે કેમ નહીં ગમે ગમશે તારો જમી લી આજે તો સાંજે ઘરે જવું તો એને થાય દુઃખ લાગે કે નહીં? આમ ખુશી થતી ખુશી છે કે તમે ઘરે જશો તો મમ્મી પપ્પાને લેવા જ જશો મમ્મી પપ્પાને લઈને આવશો તો મને સારું લાગશે પછી આગળનું જીવન આપણું સારું જાય એની ખુશી છે તો મમ્મી પપ્પાના આશીર્વાદથી આગળનું આપણું નવું જીવન શરૂઆત કરીશું બરોબર તારો મિત્રો જમી લઈ સાંજે આપણે જવાનું તો બાજુ ચાલુ જ છે જમી લો ને તમે હવે જમી મળીએ રેડી આજે બહાર જવું છે થોડું હા હવે ક્યાં જવાનું મંદિરે મંદિરે જવાનું છે બતાવીશ અમે ફરવા મંદિરે જ જઈએ છીએ હા ક્યાંય નહીં ફરવા મંદિર હોય બગીચામાં ના હોય મંદિર છે બીજા ના હોય જઈએ. બગીચામાં હોય તો એક જાઓ બાળકોને રમવા માટે બાકી ચાલો જમી લઈએ એવો કોઈ શોખ નથી